હવે આપણે ઓહમના નિયમના રિલેટેડ નાના મોટા થોડા એક બે એક્ઝામ્પલ જોઈએ. બરાબર કે છે કે આપણા ઘરમાં જો વીજ પુરવઠો 220 વોલ્ટનો હોય અને જો બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ 0.2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો બલ્બનો અવરોધ કેટલો? આપણને ઓહમના નિયમનું સૂત્ર ખબર V IR. તો અહીં આગળ અવરોધ શોધવાનો R V/I થાય. શું થાય? R V/I. V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ 220 આપેલો છે. I 0.2 છે. બરાબર છે. 0.2 ને આપણે કન્વર્ટ કરી તો 2 ના છેદમાં 10 છેદનો છેદ અંશમાં જાય તો 11 દુ 12 એટલે 1100 ઓહમ આવે. બરાબર છે. એના અવરોધનો એકમ. એની પછી બીજો છે. બીજા એક્ઝામ્પલ માંગે છે કે જો કોઈ તાર આડછેદમાંથી 1 સેકન્ડમાં કેટલી સેકન્ડમાં 1 સેકન્ડમાં 6 × 10⁻16 ઇલેક્ટ્રોન જો પસાર થાય તો તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. તો આપણને પહેલા પેલું Q ખબર હોવી જોઈએ. Q શું થશે? Ne. એની વેલ્યુ તો આપણને ખ્યાલ આવે કે 1.6 × 10⁻90 એ લઈએ, પરંતુ n નંબર ઓફ ઇલેક્ટ્રોન આપણને આપ્યા છે 1 સેકન્ડમાં 6 × 10⁻16 એટલે 6 × 10⁻16 e ગુણ્યા 1.6 × 10⁻19 આ બંનેનું કેલ્ક્યુલેશન કરીશું તો આપણને 9.6 × 10⁻3 મળશે. હવે 9.6 × 10⁻3 મળશે તો એના પરથી I નું આપણે કેલ્ક્યુલેશન કરીએ. બરાબર. પહેલા Q Ne તો Q નો જવાબ આવે 9.6 × 10⁻3. બરાબર. તો આપણે વિદ્યુત પ્રવાહ I શોધવાનો એટલે I ΔQ/T Q/T હતું. હવે Q ની વેલ્યુ આપણી જોડે છે 9.6 × 10⁻3 અને સમય 1 સેકન્ડનો છે તો 9.6 × 10⁻3 જ રહે, પરંતુ -3 જો 10⁻3 મારે કાઢવી હોય તો એની જગ્યાએ હું મિલી લખી શકું. એટલે 9.6 × 10⁻3 એમ્પિયર હતું તો -3 કાઢી તો 9.6 મિલી એમ્પિયર I બરાબર આપણે આન્સર આવી જાય. બરાબર છે. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ આપણે. ધારો કે અહીં કહે છે તારના તાંબાના બે તાર એ બે તાર A અને B એની લંબાઈ એક સમાન છે, પરંતુ A નો વ્યાસ B કરતા કેટલો છે? બમણો થાય તો તેના અવરોધની તુલના કરવાનો. વ્યાસ જો બમણો થાય તો અવરોધની તુલના કરીએ તો R ρl/A તો A એરિયાનું ક્ષેત્રફળ πr² એટલે πr/a² RB ρl/π/RB². જો બંનેનો રેશિયો લઈએ તો ρ ને L શું થઈ જશે? કટ થઈ જશે. π સરખા છે પણ છેદનો છેદ અંશમાં જાય એટલે π/RB² /RA². પરંતુ અહીંયા આગળ જો ડાયામીટર ડબલ કીધું 2 * diameter of D એટલે RA twice of RB થાય. શું થાય? RA twice of RB. બરાબર છે. એટલે રેઝિસ્ટન્સ B will be 4 times એટલે એનો વર્ગ થશે ને. અહીંયા આગળ આપણે વર્ગ કરવાનો તો RA twice of RB થશે. તો એની અંદર કિંમત મૂકે તો RA 2RB તો 2 નો વર્ગ 4 થશે એટલે 4 ગણો થઈ જાય છે. બરાબર છે. એનો જે અવરોધની તુલના કરી તો કેટલા ગણો થાય છે? 4 ગણો. અહીં કહે છે B નો અવરોધ A કરતા 4 ગણો વધુ હોય. કેટલા ગણો વધુ હોય? 4 ગણો. બરાબર છે. એના પછી આગળનો એક્ઝામ્પલ આપણે જોઈએ. આગળના એક્ઝામ્પલમાં કહે છે એક સુવાહક તારની લંબાઈ 60 મીટર છે. એના તારની લંબાઈ લીધી છે કેટલા મીટર છે? 60 મીટર. જો એની ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર છે, 5 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ કેટલો હોય? 2.5 એમ્પિયર હોય તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે તો તારના પ્રવાહ પદાર્થની અવરોધકતા શું કરવાની છે? આપણે શોધવાની છે. અવરોધકતા એટલે ρ. તો આપણને લંબાઈ આપી છે, ત્રિજ્યા આપેલી છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કીધેલો છે અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I પણ આપણને શું કરેલો છે?
આપેલો છે અને અવરોધકતા આપણે શોધવાની છે, બરાબર છે. તો અવરોધકતા તો R પહેલા પેલો R જોશે અવરોધકતામાં, તો R બરાબર V અપન I વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને 5 આપે છે, વિદ્યુત પ્રવાહ 2.5 આપેલો છે એટલે 2.5 ને ડબલ કરીએ તો 2 આવે એટલે R બરાબર કેટલા થશે 2 ઓહ્મ થાય છે. આમ એની રેડિયસ બરાબર એની ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર હતી, બરાબર છે. તેને કન્વર્ટ કરે તો 5 × 10⁻³ મીટરમાં, સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો 16 એટલે 5 × 10⁻³ માં અને એમ ક્ષેત્રફળ A જોઈશે, A એટલે πr² તો પાઈ 3.14 ગુણ્યા r નો વર્ગ એટલે 5 × 10⁻³ એનો વર્ગ એટલે 5 × 25 25 × 3.14 એટલે 78.5 આવે અને 10⁻³ ની 2 ઘાત એટલે 10⁻6 ઘાત થશે. એટલે ρ નું સૂત્ર છે ρ L/A, બરાબર છે. ρ નું સૂત્ર R × A/L, બરાબર છે. ρ L/A હતું તો A ભાગાકારમાંથી ગુણાકારમાં જાય એટલે R × A, R 2 હતો આપણને 2 ઓહ્મ મળ્યો તો A પણ 78.5 મળ્યો છે ગુણ્યા 10⁻6, બરાબર છે. અને અહીંયા આગળ આપણને R મળ્યો, A મળ્યો અને છેદમાં L, બરાબર છે. A એની જે કહે છે તો 60 મીટર જેટલી છે, બરાબર છે. એની લેન્થ એ 60 મીટર જેટલી છે. તો આનું કેલ્ક્યુલેશન 10⁻6 એવી નહીં, આનું કેલ્ક્યુલેશન કરીએ, બરાબર છે. તો આપણને 2.6 ગુણ્યા 10⁻6 ઘાત ઓહ્મ * મીટર મળે. તો એ આપણને એની અવરોધકતા મળી. કેટલી મળી? અવરોધકતા કેટલી મળી? તો કે 2.6 ગુણ્યા 10⁻6 ઘાત થાય છે. ઓકે, બરાબર છે. તો આની અંદર અવરોધકતા શોધી, બરાબર. હવે આગળ જોઈએ આપણે તો અવરોધોનું જોડાણ છે. કોનું જોડાણ છે? અવરોધો. આપણે કેપેસિટરનું આગળના ચેપ્ટરોમાં જોયું હતું એ રીતના હવે અવરોધોનું, તો અવરોધોને શ્રેણીમાં પણ જોડશે અને સમાંતરમાં પણ જોડશે, બરાબર છે. તો અવરોધોના જોડાણમાં તો કે અવરોધોનું જોડાણ મોસ્ટ ઓફ બે પ્રકારે હોય છે. કેટલા પ્રકારે? બે પ્રકારે હોય છે. જો શ્રેણી જોડાણમાં અને સમાંતર જોડાણ એમ બે પ્રકાર છે. શ્રેણીમાં એટલે એક જ લાઈનમાં અવરોધ જોડેલો હોય અને સમાંતરમાં એટલે એકબીજાની શું હોય? સામે હોય. એ રીતના અવરોધો જોડેલા હોય છે. તો બે પ્રકારના અવરોધોમાં બે પ્રકારના જોડાણ આવે છે. એક શ્રેણી જોડાણ, બીજું છે સમાંતર જોડાણ. જો કોઈ એક એવો અવરોધ છે કે જેને આપેલા અવરોધના જોડાણ પર સમાન રીતે લાગુ પાડવામાં આવેલા હોય તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હેઠળ સમાન વિદ્યુત પ્રવાહ પસાર થવા દેશે. કેવો? સમાન વિદ્યુત પ્રવાહ. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રાખવાનો તો વિદ્યુત પ્રવાહ સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો તેને તે જોડાણને સમતુલ્ય અવરોધ કહેવામાં આવે છે. કેવો અવરોધ કહેવામાં આવે છે? આપેલા અવરોધોના જોડાણ પર સમાન રીતે લાગુ પાડવામાં આવેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ સમાન વિદ્યુત પ્રવાહ પસાર થવા દે તો તેના જોડાણને કયો અવરોધ કહેવાય? સમતુલ્ય અવરોધ કહેવામાં આવે છે. કયો અવરોધ કહેવાય? સમતુલ્ય. તો એની અંદર શ્રેણી જોડાણ છે. કયું જોડાણ છે? શ્રેણી. તો અવરોધોનું જોડાણ એવી રીતે તેમના બે છેડાઓ વચ્ચે જોડવામાં આવે કે એક જ લાઈનમાં હશે. કેવી લાઈનમાં હોય છે? એક જ. તો કે અવરોધોના જોડાણને એવી રીતે જોડવામાં આવે છે જેથી જોડીને કરવામાં આવે છે જેથી દરેકમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ શું થાય છે? પસાર થાય છે. તો તેવા જોડાણને કયું જોડાણ કહેવામાં આવે છે? શ્રેણી જોડાણ. અવરોધોને જોડ્યા હોય પરંતુ અવરોધોમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તેવા જોડાણને કયું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ. આકૃતિમાં બે અવરોધો એક R1 અને R2 એમ બે અવરોધો હોય એનું શ્રેણીમાં જોડાણ શું કરીએ છે? દર્શાવે છે. તો આપણે ડાયાગ્રામ જોઈએ, બરાબર છે. તો અહીં અવરોધો બે જોડેલા છે R1 અને R2, બરાબર છે. એની અંદરથી જે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે I, બરાબર છે, એ કેવો છે? સમાન છે. અવિદ્યુત પ્રવાહ સમાન પસાર પરંતુ તેનો વોલ્ટેજ ડ્રોપ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા આગળ V1 છે, અહીંયા આગળ કેટલો છે? V2 છે, બરાબર છે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીં V1 અને V2 પરંતુ એ શ્રેણીમાં જોડાય તો વિદ્યુત પ્રવાહ I સમાન પણ V કેવો હોય છે? શ્રેણી જોડાણમાં અલગ અલગ હોય છે. જેથી અહીંયા આગળ લઈશું કે A અને D બિંદુ વચ્ચે બેટરી પણ શું કરેલી હતી? એની અંદર જોડેલી હોય છે. અહીંયા આગળ A અને D વચ્ચે બે અવરોધો જોડ્યા અને એની સાથે બેટરી પણ શું કરેલી છે? જોડેલી છે, બરાબર છે. આ
ધારો કે V વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડાણ જોડતા I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય? I જેટલો. તો I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એના બંને A અને D છેડાઓ વચ્ચે ઉત્પન્ન થતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે એકમાં V1 હોય, R1 પર V1 આવશે અને R2 પર V2 થાય છે. આમ તેનો સમતુલ્ય અવરોધ માટે બરાબર એનું કેલ્ક્યુલેશન કરીએ કે V બરાબર કોના બરાબર? V બરાબર V1 V2 લઈએ બરાબર. V1 ની કિંમત IR1 અને V2 ની કિંમત IR2 એ રીતના, કારણ કે I સમાન છે એટલે ઓહમના નિયમ પરથી બરાબર એનો વોલ્ટેજ ડ્રોપ બંને અવરોધ પર એ કુલ વોલ્ટેજ ડ્રોપ બરાબર હોય એટલે V બરાબર V1 V2. V1 V2 થશે તો V બરાબર IR થશે એટલે IR1 V2 માટે શું થશે? IR2 બરાબર. બંનેમાંથી I કોમન કાઢીશું તો I કૌંસમાં R1 R2 રહેશે અને આગળ V નું સૂત્ર લગાવીશું તો IR એટલે IR બરાબર I કૌંસમાં R1 R2 I કટ થશે તો R બરાબર આપણને મળશે R1 R2. તો સમતુલ્ય અવરોધ R બરાબર આપણને મૂલ્ય મળશે R1 R2 બરાબર. એવી રીતના જેટલા પણ શ્રેણીમાં આપણે જોડ્યા હોય એ લોકોનું બધાનો એક સાથે આપણે શું કરી શકીએ છે? એનો સરવાળો કરી શકીએ. સરવાળો કરી એટલે R બરાબર R1 R2 R3 R4 અપ ટુ Rn સુધીના આપણે જેટલા અવરોધ લીધા હોય એનો શ્રેણીમાં હોય તો આપણે શું દર્શાવી શકીએ છે? સરવાળો દર્શાવી શકીએ છે બરાબર છે. આમ આ પ્રકારનું જોડાણ ગમે તેટલા અવરોધો માટે શક્ય હોય છે. આમ શ્રેણી જોડાણમાં જો પરિપથનો સમતુલ્ય અવરોધ, કયો અવરોધ? સમતુલ્ય અવરોધ એ તેના પરિપથમાં આવેલા દરેક અવરોધોના કોના બરાબર હોય છે? સરવાળા જેટલો હોય છે. કોના જેટલો હોય છે? સરવાળા જેટલો હોય બરાબર છે. તો મેઈન સૂત્ર આપણને જે મળ્યું એ R શું મળ્યું? R1 R2. કારણ કે ઓહમનો નિયમ લગાડ્યો V આપણી જોડે V1 V2 આવે કે એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એના લાગુ પાડેલા જેટલા અવરોધ હોય એના પ્રત્યેકના બરાબર છે એ કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત સરવાળા બરાબર હોય એટલે V બરાબર V1 V2 થશે. તો V1 V2 થાય તો V1 માટે બરાબર છે અવરોધ R1 માટે એનો V1 કેટલો થાય? IR1. V2 કેટલો થાય? IR2. ઓહમના નિયમ પરથી તો I કોમન કાઢ્યો અને V IR તો I કટ થશે. R R1 R2. તો આ બધા જેટલા અવરોધ શ્રેણીમાં લઈએ એ બધાનો શું થઈ શકે છે? સરવાળો થઈ શકે છે બરાબર છે. આ હતું આપણું કયું જોડાણ? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણનો બરાબર છે એનો લોસ એ બરાબર છે કે આપણને ગેરફાયદો કે શ્રેણી જોડાણમાં એક સાથે બે બલ્બ કાં તો ત્રણ બલ્બ જોડ્યા હોય એની અંદર જો પહેલો બલ્બ બંધ થઈ જાય તો આગળ વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી અને આગળ જો વિદ્યુત પ્રવાહનું વહન ના થાય તો આગળ બલ્બ પ્રકાશિત થવાના નથી બરાબર છે. આમ અને એને જેટલો જોઈએ વોલ્ટેજ એ વોલ્ટેજ મળતો, કારણ કે 240 વોલ્ટ હોય અને ત્રણ બલ્બ જોડ્યા હોય તો દરેકને 80 એમ ત્રણ વોલ્ટેજ શું થાય છે મળે. એટલે જોઈતો વોલ્ટેજ પણ એને ના મળી શકે અને જો ભંગાણ પડે સ્ટાર્ટિંગમાં બરાબર છે પહેલો બલ્બ જો ઉડી જાય અથવા કોઈ કારણસર બંધ થઈ જાય તો આગળ વિદ્યુત પ્રવાહ વહેવાનું બંધ થઈ જાય શ્રેણી જોડાણમાં એટલે આગળના બલ્બ પણ પ્રકાશિત થતા નથી. આ હતું આપણું કયું જોડાણ? શ્રેણી જોડાણ. હવે આપણે જોઈશું સમાંતર જોડાણ. બરાબર. સમાંતર એટલે એને એકબીજા સાથે કેવા ફોર્મમાં જોડેલા હોય છે? તો કે પેરેલલ, સમાંતર ફોર્મમાં એ લોકોને શું કરેલા હોય છે? જોડેલા હોય છે. તો પેલાની અંદર બે અવરોધ શ્રેણીમાં જોડેલા હતા, અહીંયા આગળ બે અવરોધ R1 અને R2 એને આપણે કેવી રીતના જોડવાના છે? તો કે સમાંતરમાં જોડવાના. તો અહીં 20 વોલ્ટની બેટરી લીધી, કડ લીધી બરાબર છે અને R1 અને R2 એમ બે અવરોધ ઉપર R1 ને નીચે R2 એ બંને એકબીજાને કેવી રીતના જોડેલા છે? સમાંતરમાં જોડેલા છે. કેવી રીતના જોડેલા છે? સમાંતરમાં. આમ કહીએ તો કહે છે કે અવરોધોના સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડાઓ વચ્ચે કેટલા છેડાઓ વચ્ચે? બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય છે? એક સમાન હોય છે. અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાંતર જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે પરંતુ વિદ્યુત પ્રવાહ સમાન હોતો નથી. શ્રેણી જોડાણ હતું તો શ્રેણી જોડાણની અંદર વિદ્યુત પ્રવાહ I સમાન હતો અને V અલગ અલગ હતો. જ્યારે સમાંતર જોડાણની અંદર
V સમાન છે અને I કેવો આવશે અલગ અલગ. V એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સમાન હશે પરંતુ વિદ્યુત પ્રવાહ I કેવો હશે અલગ અલગ. એટલા માટે કે અવરોધક તારના સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન હોય છે. આમ બે અવરોધો R1 અને R2 નું સમાંતરમાં જોડાણ કરવું હોય તો ધારો કે આની અંદર V વોલ્ટની બેટરી સાથે એને શું કરવામાં આવે છે જોડવામાં આવે છે. હવે V વોલ્ટની બેટરી એની સાથે જોડીએ તો પરિપથમાંથી I એટલો વિદ્યુત પ્રવાહ એની અંદર વહે છે. બરાબર I એટલો વિદ્યુત પ્રવાહ વહેશે બરાબર V વોલ્ટની બેટરી ને I એટલો વિદ્યુત પ્રવાહ એની અંદરથી શું થાય છે વહન થાય છે. તો એની અંદર I જે વહન થાય છે તો I ને જવાના માટે અહીં ઉપર અને બીજો રસ્તો એટલે I1 અને I2 પણ એ કોના જેટલો હોય છે I જેટલો હોય છે. એટલા માટે એની માટે કહીએ કે I1 અને I2 એ I જેટલો હશે તો I બરાબર I1 I2. તો I1 માટે આપણે ઓહમનો નિયમ લગાવ્યો તો V/R1 કારણ કે V સમાન છે એટલે V/R1 અને I2 માટે V/R2. વિદ્યુત પ્રવાહનો તફાવત સમાન એટલે V/R1 અને V/R2 બરાબર છે. તો આમ I બરાબર આ જે આયા તો એની ઇક્વેશન V/R મૂકે તો V/R V/R1 V/R2. V કોમન કાઢે તો V કટ થશે તો 1/R 1/R1 1/R2 બરાબર છે. આનું આપણે સાદું રૂપ આપેલ હશે લઈ તો શું થશે R1 અને R2 પ્લસ હોય છે R1 * R2 પણ 1/R ના ફોર્મમાં એ આવશે તો R ઉપર જતો રહે તો ગુણાકાર ઉપર અને સરવાળો નીચે એટલે R R1 * R2 ના છેદમાં R1 R2 હોય છે કે પરંતુ મેન વસ્તુ આ યાદ રાખવાની બરાબર છે કે 1/R 1/R1 1/R2 થાય છે બરાબર છે. તો આ આપણે આની અંદર કહે છે આમ અહીં મૂલ્યના વિદ્યુતપ્રવાહ I ના બે ભાગમાં વહેંચાતો હતો એટલે એકમાં I1 હતો અને બીજામાં શું હતો I2 હતો બરાબર છે. એટલે I1 અને I2 નું આપણે દર્શાવ્યો અને I1 અને I2 દર્શાવ્યા પછી એ I એટલો થતો હતો એટલા માટે V/R તો V/R1 V/R2 ઉપરથી V કોમન કાઢી દે એટલે V કટ થશે તો 1/R 1/R1 1/R2 આ રીતના આખું મળે છે. તો જે 1/R એટલે સમતુલ્ય અવરોધને આપણે શું દર્શાવી શકીએ છીએ R દર્શાવી શકીએ છે. અહીં કહે છે એને ગમે તેટલા અવરોધોને આપણે જો સમાંતરમાં જોડેલા હોય કેવા જોડેલા હોય સમાંતરમાં તો એ ગમે તેટલા અવરોધોને જો સમાંતરમાં જોડીએ તો નીચે પ્રમાણે લખાય કે 1/R 1/R1 + 1/R2 + 1/R3 + 1/R4 એ રીતના આપણે શું કરી શકીએ છીએ દર્શાવી શકીએ છે. અહીં આની ઉપરથી કહી શકાય એનો અર્થ એ છે કે જો જોડાણનો સમતુલ્ય અવરોધ તે જોડવામાં રહેલા સૌથી ઓછા મૂલ્યના બરાબર છે ઓછામાં ઓછા મૂલ્યનો જે અવરોધ હોય એના કરતા પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય સૌથી ઓછું મળે એટલે અવરોધ કરતા પણ ઓછો હોય છે. આમ સમાંતર જોડાણમાં અવરોધની સંખ્યા વધારતા તે પરિપથનો અવરોધ શું થાય છે ઘટે છે. અવરોધોની સંખ્યા જેમ વધારીશું કારણ કે એ વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અવરોધોની સંખ્યા વધારતા પરિપથનો અવરોધ ઘટે છે અને બેટરીમાંથી કોની અંદરથી બેટરીમાંથી એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનું મૂલ્યમાં પણ શું થાય છે અવરોધ ઓછો હોય એટલે વિદ્યુત પ્રવાહ વધારે પસાર તો આપણા ઘરમાં બલ્બ પંખા હીટર વગેરે જે વીજળીના ઉપકરણો એકબીજા સાથે કેવા જોડેલા હોય છે સમાંતરમાં એટલે બધાને કેવા સ્વિચો હોય છે અલગ અલગ સ્વિચો હોય છે અને દરેકને મળતો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને V સમાન મળે છે પણ I એ ડિવાઇડ થઈ જાય છે બરાબર છે. આમ તેનું કાર્ય બીજા ઉપકરણોની પર અસર પામતું નથી. એક બંધ પડ્યું તો બીજાને એ અસર પહોંચવાની છે. જ્યારે શ્રેણી જોડાણ હતું બરાબર છે તો શ્રેણી જોડાણની અંદર એક બંધ થતું હતું બરાબર છે તો બીજા આગળ વિદ્યુત પ્રવાહનું વહન બંધ થઈ જતું હતું જેથી આગળનો બલ્બ પ્રકાશિત થતો નહોતો. પરંતુ આ સમાંતર જોડાણમાં તો બધાને અલગ અલગ સ્વિચ હોય છે એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા એટલે એકનું જો ભંગાણ પડે બરાબર છે તો એની અંદર જે બીજા હોય છે એ વિદ્યુત પ્રવાહનું વહન અટકી જતું નથી. બીજા હોય એ તો એના કેવા રહે છે ચાલુ રહે એટલે ઘરમાં જે હોય છે બરાબર છે એ ઘરમાં એકબીજા સાથે સમાંતરમાં જોડેલા હોય છે. કેવા જોડેલા હોય છે સમાંતરમાં. અહીં આગળ ડાયાગ્રામ બતાવેલો છે. પહેલાને સ્વિચ બરાબર છે કોઈ ઉપકરણ જોડેલું છે બીજું સ્વિચ એની સાથે ફેન ત્રીજા સાથે બલ્બ આ રીતના અને અહીં આગળથી શું આવે છે મેઇન લાઈન આવે તો
બધાને એ રીતના શું થઈ જાય છે, મળી જાય છે, બરાબર છે. આમ અહીં કહી શકાય કહેતા હતા કે આપના ઘરમાં બલ્બ, પંખા, હીટર વગેરે જેવા વીજળી ઉપકરણ એકબીજા સાથે સમાંતરમાં જોડેલા હોય છે, તેથી બધાને અલગ સ્વિચ હોય છે. દરેકને મળતો વિદ્યુતસ્થિતિનો તફાવત એક સમાન હોય છે, બધાને 220 વોલ્ટ જેટલો જ વિદ્યુતસ્થિતિનો તફાવત મળે છે, બરાબર છે. આમ કહે છે કે આમ આપના ઘરમાં વીજળી ઉપકરણો જોડાણના બધા જ ઉપકરણોમાં સમાંતરમાં જોડાયેલા છે, જેથી દરેકને 220 વોલ્ટ જેટલું મળે છે. આમ આપણે દર્શાવ્યા મુજબ ઘરમાં જેટલા બી ઉપકરણો કાર્યરત હોય એની સ્વિચ ઓન કરી તો બધાને અવરોધો એ એકબીજાના સમાંતરમાં હોવાથી સમાંતર જોડાણના નિયમ અનુસાર ઘરના વીજ પરિપથનો કુલ અવરોધ શું થાય છે, ઘટે છે. સમાંતરમાં હશે તો અવરોધ ઘટશે, શ્રેણીમાં હશે તો સરવાળો થાય, એટલે એની અંદર વધુમાં વધુ મૂલ્ય કરતા વધુ હોય, જ્યારે આની અંદર સમતુલ્ય અવરોધનું મૂલ્ય ઓછામાં ઓછા અવરોધ કરતા પણ એનું મૂલ્ય કેવું હોય, ઓછું હોય છે. તેથી AC જોઈન્ટ મીન્સમાં આવતો જે વિદ્યુત પ્રવાહ છે એનો જથ્થો શું થાય છે, વધે છે, બરાબર છે. તો આ આપણે કયું જોડાણ જોયું, સમાંતર જોડાણ જોયું. સમાંતર જોડાણની અંદર એકબીજા સાથે બે અવરોધ જોડ્યા હતા, તો એકબીજાને સમાંતર એકબીજાની સામસામે, પરંતુ એની અંદરથી V જે હતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત એ V સમાન મળતો હતો, પણ I સમાન મળતો નતો. I અલગ અલગ હતો, તો I ને જવાના માર્ગમાંથી અહીં બે ભાગ પડતા હતા, એટલે I1 અને I2. તો I માટે I1 + I2, એની માટે V/R1 V/R2. V કોમન કરે એટલે 1/V કટ થાય તો 1/R = 1/R1 + 1/R2 તરીકે આપણે શું કરી શકીએ, દર્શાવને બધા ઉપકરણો છે એ સમાંતરમાં જોડીએ તો બધાને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ ડ્રોપ કેવો મળશે, સમાન, બરાબર છે. વોલ્ટેજ ડ્રોપ બધાને સમાન મળશે, જેથી આપણે ઉપકરણોને વ્યવસ્થિત રીતે શું કરી શકીએ છીએ, ચાલો. એટલે કોઈ ભંગાણ પડે વચ્ચે તો બીજો એના કારણે બીજું ઉપકરણને નુકસાન થતું નથી, કે આનો મતલબ એ બગડી જવાનો નથી, બીજાનો તો સેપરેટ હોય એટલે વિદ્યુત પ્રવાહનું વહન કેવું, કારણ કે બધા એકબીજા સાથે સમાંતરમાં જોડેલા છે, એટલે એ વિદ્યુત પ્રવાહના વહનનું કામ ચાલુ રહે છે, જેથી એ ઉપકરણો શું રહે છે, કાર્યરત હોય છે. તો આપણા ઘરમાં જે જોડાણ હોય છે, વીજ જોડાણ, એ કેવું હોય છે, તો કે સમાંતરમાં હોય છે. કેવું હોય છે, સમાંતરમાં હોય છે, બરાબર છે. આ આપણે શ્રેણી જોડાણ અને કયું જોડાણ જોયું, સમાંતર જોડાણ જોયું. ઓકે. અવરોધકોના પ્રકાર છે. તો એ અવરોધકોના પ્રકારમાં કે બધી જ ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ સર્કિટમાં આપણે અવરોધનો શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. એ અવરોધ તો કે અવરોધક બે પ્રકારના આવે છે, એક કાર્બન અવરોધ અને બીજું તારના ગૂંચળાના રૂપે અવરોધકો. બે પ્રકાર છે, એક કાર્બન અવરોધકો અને તારના ગૂંચળા રૂપે અવરોધકો. તો એ કહે છે તારના ગૂંચળા રૂપે જે અવરોધકો છે એમાં અમુક નિશ્ચિત લંબાઈના તાર હોય છે. જે તાર હોય છે એ કેવા લંબાઈના લે છે, નિશ્ચિત લંબાઈના લે છે. એટલે કહે છે કે તારના ગૂંચળા રૂપે જે અવરોધક તાર છે એ અમુક નિશ્ચિત લંબાઈના છે, જે મેંગેનીઝ, બરાબર છે, અથવા નિક્રોમ, બરાબર છે, એના બનેલા હોય છે. મેંગેનીઝ, ક્રોમિયમ, બરાબર છે, એના બનેલા હોય છે, એટલે નિક્રોમના બનેલા હોય છે. આ તાર ને અવાહકના નળાકાર પર તેને બિન પ્રેરિત બને તે પ્રમાણે એની ઉપર શું કરવામાં આવે છે, વીંટાળવામાં આવે છે. શું કરવામાં આવે છે, વીંટાળવામાં આવે છે. આમ કાર્બન અવરોધકો એ કાર્બનને યોગ્ય બંધક પદાર્થ સાથે એને નિશ્ચિત કરી નળાકાર સ્વરૂપે એને શું થાય છે, બનાવે. કારણ કે એની ઉપર માઉન્ટિંગ કર્યું આખું, બરાબર છે, એ રીતના બનાવાય છે. આ નળાકારના બંને છેડે જો તારને જોડવામાં આવે, કોને જોડવામાં આવે, તારને, જેથી તેમને પરિપથમાં જરૂર પડે ત્યાં જોડી શકાય છે. તો આવા અવરોધકોનું જે મૂલ્ય છે એ મૂલ્ય જુદા જુદા રંગના પટ્ટાઓથી પણ જાણી શકાય છે, બરાબર છે, જાણી શકાય છે. તો કે છે A, B અને C અને D એવા જુદા જુદા રંગના પટ્ટાઓ હોય તો જુદા જુદા રંગના મૂલ્ય માટે ટેબલ આપવામાં આવે છે. આમ પ્રથમ બે રંગના પટ્ટા હોય, અવરોધના પ્રથમ બે અંક શું કરે છે, દર્શાવે છે. ત્રીજા રંગનો પટ્ટો એ 10 ની શું દર્શાવે, ઘાતાંક. એટલે પહેલા બે અંકો A ને B એ વેલ્યુ બતાવશે. ત્રીજો અંક છે
એક એને 10 ની ઘાતાંક દર્શાવ્યો અને ચોથા રંગનો પટ્ટો છે અવરોધકતાની સહનશીલતા કે સંવેદનશીલતા એ શું કરે છે દર્શાવે છે. ધારો કે કોઈ એક અવરોધની વાત કરી તો એ અવરોધક પર 4 રંગની પટ્ટીમાં ભૂરો, ગ્રે, લીલો અને ઝીરો આખું આમ જોઈએ તો બેબી રોય ગોઝ ટુ બોમ્બે વાયા ગેટવે એ રીતના આખું આવે છે. બરાબર છે. એ શોર્ટ ફોર્મ હું જે બોલ્યો એ બરાબર છે. આખું કોષ્ટક આવે છે. તો અહીં પ્રથમ અંક 6 હોય બરાબર છે ભૂરો તો ભૂરા માટે 6 હોય. દ્વિતીય અંક 8 એટલે ગ્રે માટે 8 હોય છે. ગ્રીન એ ઘાતાંકમાં આવશે પરંતુ એને 5 અને સંવેદનશીલતા બરાબર છે તો અહીં 10% જેટલી હોય છે. તો એની માટે લખવું હોય તો લખાય કે 68 ગુણ્યા 10 ની 5 ઘાત અને એનું જે સંવેદનશીલતા છે એ 10% જેટલી હોય છે. તો એ રીતના આખું આપણે અવરોધનું શું દર્શાવી શકીએ છીએ મૂલ્ય દર્શાવી શકીએ છીએ. તો આપણને અવરોધકતા બે પ્રકારના અવરોધોની વાત કરી, એક કાર્બનનો અને બીજો તારના ગૂંચળાના સ્વરૂપે. તો આપણે સર્કિટ ડાયાગ્રામની અંદર જોઈએ તો અલગ અલગ પ્રકારના અવરોધ વાપરીએ છીએ. એની અંદર તારમાંથી બનાવેલા હોય તો નિક્રોમના તારમાંથી બનેલો હોય છે. એની અંદર નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ જેવી ધાતુઓ એની અંદર મિક્સ કરીને એ મિશ્ર ધાતુનો નિક્રોમનો તાર બનાવીએ છીએ અને એને અવાહક નળાકાર બિન પ્રેરિત બને એ રીતના એકબીજાથી છૂટો એ રીતના વીંટાળવામાં આવે છે. અને વીંટાળ્યા પછી આમ કાર્બનના અવરોધકો કાર્બનને યોગ્ય બંધક પદાર્થ સાથે નિશ્ચિત કરી નળાકાર રૂપે શું થાય છે બનાવે. પેલાને વીંટાળવાનો અને કાર્બનનો અવરોધ હોય તો એ બંધક પદાર્થ સાથે નિશ્ચિત કરીને નળાકાર સ્વરૂપે એને બનાવવામાં આવે છે. આમ બંને છેડે નળાકારના બંને છેડે તાર જ્યારે જોડવામાં આવે છે તો પરિપથમાં જરૂર પડે ત્યાં જોડી શકાય છે. તેની અંદર અવરોધકનો તાર વચ્ચે અલગ અલગ એની વેલ્યુઝ હોય છે. તો 4 ABCD હોય એમાં A ની બી આગળની વેલ્યુ બતાવે, C એ 10 ની ઘાતાંક બતાવે અને D એ સંવેદનશીલતા એ શું કરે છે દર્શાવે છે. તો અહીં એક એક્ઝામ્પલ લીધું કે ભૂરો, ગ્રે, ગ્રીન અને સિલ્વર. તો ભૂરો 6 અંક દર્શાવશે, ગ્રે 8 અંક દર્શાવશે, ગ્રીન 10 ની ઘાતાંક બતાવે છે એટલે 10 ની 5 ઘાત થાય અને સંવેદનશીલતા 10%. એ રીતના આપણે એને શું કરી શકીએ છીએ દર્શાવી શકીએ છીએ. બરાબર છે. એટલે AB ગુણ્યા 10 ની C ઘાત ઓહમ ઇન્ટુ મીટર બરાબર છે. એ રીતના આખું આપણે દર્શાવીએ. તો અહીંયા આગળ આખું કોષ્ટક આપેલું છે બરાબર છે. તો શોર્ટ ફોર્મ બેબી રોય, બેબી એટલે બ્લેક, બ્રાઉન, રોય R એટલે રેડ, O એટલે ઓરેન્જ બરાબર, ય એટલે વ્હાઇટ એટલે યલો, ગોઝ ટુ બોમ્બે, G એટલે ગ્રીન, બોમ્બે એટલે બ્લુ, વાયા ગેટ વાય એટલે વાયોલેટ, ગેટવે એટલે G એટલે ગ્રે અને W એટલે વ્હાઇટ. તો આ રીતના આખું આપણે કોષ્ટક દર્શાવે 0 થી લઈને ઠીક 9 સુધી અને પછી પેલી આપણે બીજામાં ઘાત દર્શાવી શકીએ છીએ મલ્ટીપ્લાયરમાં. આ રીતના આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા આગળ કીધું એ પ્રમાણે જે લીધો તો એમાં 68 ગુણ્યા 10 ની 5 ઘાત પ્લસ ઓર માઈનસ એ 10% એવું આપણે શું કરી શકીએ છીએ દર્શાવી શકીએ છીએ. કારણ કે આપણે બ્લુ લીધો તો, ગ્રે લીધો તો, ગ્રીન લીધો તો અને સિલ્વર એટલે આ પહેલા બે આમ એ સાદી વેલ્યુ બતાવશે એટલે 68 બરાબર છે. ત્રીજો હતો એ 10 ની 5 ઘાત અને ચોથો એ સંવેદનશીલતા એટલે 10% બતાવે છે. તો આ રીતના 68 ગુણ્યા 10 ની 5 ઘાત પ્લસ ઓર માઈનસ એટલે અવરોધની વેલ્યુ આપણે લખીએ તો આ રીતના આપણે શું કરી શકીએ છીએ લખી શકીએ છીએ બરાબર છે. એની પછી તાપમાનની વાત કરે છે. કોની વાત કરે છે? તાપમાન. તો તાપમાન માટે જોઈએ કે અવરોધકના તાપમાન બરાબર છે. અવરોધમાં તાપમાનની શું અસર થાય છે? તાપમાન વધે તો અવરોધમાં શું ફેર પડે છે એ જોવાનું છે. તો એ કે વાહકની અવરોધકતા એ તાપમાન પર આધારિત હોય છે. વાહકની અવરોધકતા એ કોના પર આધારિત હોય છે? તાપમાન પર આધારિત હોય છે. મોટાભાગના ધાતુ પદાર્થોની અવરોધકતા એ તાપમાન સાથે શું થાય છે વધે. જેમ જેમ તાપમાન વધે એમ પેલાની અવરોધકતા પણ શું થાય છે? વધારો થાય છે. અને આ ફેરફારનું તાપમાન અમુક નિશ્ચિત ગાળા માટે રેખીય હોય છે. તો R બરાબર R0 1 પ્લસ a t minus t0. તો R અને R0 એ અનુક્રમે તાપમાન T અને T0 પદાર્થ પરનો શું દર્શાવશે? અવરોધ. R અને R0 બંને રેઝિસ્ટન્સ માટે અવરોધ કહેવાય પરંતુ એ કોના માટે? તો R એ T માટે અને R0 એ T0 માટે પદાર્થનો અવરોધકતા દર્શાવે છે. આમ તાપમાન અંશ સેલ્સિયસ માં છે, T
T0 એ તેના સંદર્ભ તાપમાન છે અને એને અવરોધકતાનો તાપમાનનો અચળાંક કહેવામાં આવે છે. બરાબર છે. આમ સુપરકન્ડક્ટરની વાત કરે છે તો કે છે અર્થાત કે અમુક પદાર્થોને એ અતિ નીચા તાપમાને રાખવામાં આવે તો તેમની વચ્ચે અવરોધકતા એ શૂન્ય બની જાય છે અને તેની વાહકતા કેવી હોય છે અનંત. વાહકતા વધારે હોય એટલે અવરોધ હંમેશા ઓછો જ હોય. બરાબર છે. જે તાપમાને અવરોધકતાનું મૂલ્ય શૂન્ય થાય છે ત્યારે તાપમાન સંક્રાંતિ એટલે ટ્રાન્ઝિશન ટેમ્પરેચર કહેવામાં આવે છે. સંક્રાંતિ. અને આવી પરિસ્થિતિમાં પદાર્થને સુપરકન્ડક્ટર કહેવાય છે. કયો કંડક્ટર કહેવાય છે? સુપરકન્ડક્ટર. જો ભવિષ્યમાં ઓરડાના તાપમાને સુપરકન્ડક્ટરનું અસ્તિત્વ જો શક્ય બનશે તો તે ટેકનોલોજીમાં ક્રાંતિ શું કરે છે? લાવશે. તો આવા સુપરકન્ડક્ટર માટે આપણે ઉચ્ચ તાપમાન તરીકે ઉચ્ચ તાપમાનનું અતિ સુવાહક કહેવાય છે. એક મિશ્રિત ધાતુ એ મિશ્ર ધાતુ એ સુપરકન્ડક્ટર તરીકે અહીંયા આગળ કહે છે Ba2Ca2Cu3O10 બનાવવામાં આવે તો -153 સેલ્સિયસ તાપમાને એને સુપરકન્ડક્ટિવિટી એ શું કરશે? દર્શાવશે. તો ρ બરાબર શું આવશે? ρ0 આલ્ફા * T - T0. એ રીતના આખું મેથેમેટિકલ શું કરે છે એનું બતાવે છે. બરાબર. ρ ρ0 આલ્ફા * T - T0. તો આલ્ફા માટે લઈએ તો અહીંયા આગળ ρ ρ0 T - T0 આખું બરાબર. પેલી આ પ્લસ છે તો આ બાજુ હશે માઈનસ એટલે ρ - ρ0 થશે. આખું ગુણાકારમાંથી ભાગાકારમાં હશે એટલે ρ0 T - T0 એટલે 1/ρ0 ડેલ્ટા. આને ડેલ્ટા ρ કહેવાય અને ડેલ્ટા T. તો ρ અને T માટે આખો એનો ડાયાગ્રામ એ યુનિફોર્મ ડાયરેક્શનમાં મળે છે. એટલે જેમ જેમ ટેમ્પરેચર વધે એમ અવરોધકતામાં પણ વધારો થાય છે. બરાબર છે. જેમ જેમ વધારો થાય એમ એટલે એનો જે ડાયાગ્રામ છે એ આપણને કેવો મળે છે? યુનિફોર્મ ડાયરેક્શનમાં મળે છે. એટલે ρ - ρ0 એટલે ડેલ્ટા ρ લખીએ અને T - T0 એટલે આપણે શું લખીએ છે? ડેલ્ટા T લખીએ છે. બરાબર છે. તો આ રીતના આખું એને જો રેઝિસ્ટન્સ માટે લખવું હોય, રેઝિસ્ટન્સ એટલે અવરોધ માટે, તો અવરોધ માટે લખવું હોય તો R બરાબર R0 કૌંસમાં 1 આલ્ફા * T - T0 એ રીતના આપણે શું કરીએ છીએ? દર્શાવે છે. તો ટેમ્પરેચર ડિફરન્સ પ્રમાણે જો અહીં T - T0 લીધો એવી રીતના જો ટેમ્પરેચર માટે મારે જો T1 અને T2 લેવું હોય, શું લેવું હોય? T1 અને T2. તો T1 અને T2 માટે R1 બરાબર R0 1 આલ્ફા * T1 - T0. R2 માટે લેવો તો R2 R0 1 આલ્ફા T2 - T0. એ રીતના આપણે શું કરી શકીએ છે? લઈ શકીએ છે. તો એનો રેશિયો લઈશું તો કમ્બાઈન ધીસ ઇક્વેશન તો કે છે આલ્ફા બરાબર R2 - R1 ના છેદમાં R0 T2 - T1 R2 - R1. તો R2 - R1 જ્યારે કરીશું ઉપર આમાંથી આ બાદ કરીએ બરાબર છે. તો R0 રે તો R0 T2 - તો R2 - R1 એ ડેલ્ટા R લઈશું. T2 - T1 એને આપણે શું લઈશું? ડેલ્ટા T લઈએ છે. બરાબર છે. તો આ રીતના આખો એનો ડાયાગ્રામ ρ અને T ટેમ્પરેચર વચ્ચેનો અહીંયા આગળ અવરોધકતા સાથે ટેમ્પરેચર અહીંયા આગળ ઘટાડતા નહીં પણ સેમિકન્ડક્ટર માટે છે. કોના માટે છે? સેમિકન્ડક્ટર માટે છે. તો અહીં કહે છે કે જો ધાતુ પદાર્થોમાં અવરોધકતા તાપમાનનો આલેખ આપણે જો એ રેખીય છે. આથી જાણીએ કે કોઈ પણ પદાર્થની અવરોધકતા તેના અવરોધ એકબીજાના કેવા પ્રમાણમાં હતા? સમપ્રમાણમાં હતા. એટલે R માટે R0 1 આલ્ફા * T - T0 R1 માટે T1 આવતું, R2 માટે T2 આવતું. બરાબર છે. એટલે આલ્ફા માટે જે લીધું બરાબર છે એ આપણને ઇક્વેશન મળી હતું. બરાબર છે કે આલ્ફા બરાબર કોના બરાબર? આલ્ફા બરાબર R2 - R1 R0 T2 - T1. તો R2 - R1 એને ડેલ્ટા R કીધું અને T2 - T1 એને શું કીધું? ડેલ્ટા T કીધું. બરાબર છે. તો એના પરથી આપણે આગળ જોઈએ કે R0 1 વોલ્ટ T2 - T1 હોય તો A બરાબર R2 - R1 થાય. આમ પદાર્થના અવરોધો એ તાપમાનના અચળાંકમાં જ્યારે 1 વોલ્ટ અવરોધવાળા પદાર્થના તાપમાનનું 0 અંશ અથવા 1 અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો કરવામાં આવે ત્યારે તે પદાર્થના અવરોધમાં થતો ફેરફાર એ અવરોધ આધારિત થર્મોમીટર બનાવવા માટે શું બનાવવા માટે? થર્મોમીટર બનાવવા માટે આ ગુણધર્મોનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. આ
મિશ્ર ધાતુઓની આ અવરોધકતા એ તાપમાન વધતા એ વધે છે. મિશ્ર ધાતુમાં અવરોધકતા જેમ જેમ ટેમ્પરેચરમાં એટલે તાપમાનમાં જેમ જેમ વધારો થશે એમ એનું અવરોધકતામાં પણ વધારો થાય છે. પરંતુ આ વધારો એ ધાતુની સરખામણીમાં કેવો હોય છે? ઓછો, કારણ કે ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે એટલે અવરોધ ઓછો, એટલે એની સરખામણીમાં ઓછો છે. આ મેંગેનીઝ, નિક્રોમ, બરાબર છે, ક્રોમિયમ જે મિશ્ર ધાતુ માટે અવરોધકતા માટે તાપમાનના અચળાંકનું મૂલ્ય ખૂબ જ સૂક્ષ્મ હોય છે, બરાબર, ખૂબ નાનું, તેથી તેમની અવરોધકતા એ ઘણી વધુ હોય છે. કારણ કે આવા પદાર્થોનો ઉપયોગ આદર્શ અવરોધ અથવા અવરોધક તાર બનાવવા માટે થાય છે. પછી સેમિકન્ડક્ટર, જર્મેનિયમ અને સિલિકોન માટે વાત કરી, બરાબર છે. તો સેમિકન્ડક્ટર માટે આવો ડાયાગ્રામ આખો હતો, બરાબર છે. તો એની અંદર કહીશું કે જર્મેનિયમ અને સિલિકોન જેવા સેમિકન્ડક્ટર અર્ધવાહકમાં એ અવરોધકતા વાહકો અને અવાહકોની વચ્ચે હોય છે. એની અવરોધકતા છે એ વાહકો અને અવાહકો, બરાબર છે, એની અવરોધકતા એ અર્ધવાહકની એ બંનેની વચ્ચે હોય છે. જેનાથી આપણે દર્શાવી શકીએ કે દર્શાવવું છે અર્ધવાહકોની અવરોધકતા એ તાપમાનના વધારાની સાથે, કોની સાથે? તાપમાનના વધારાની સાથે એ ઘટે છે, જેથી અવરોધકતા માટે અવરોધના તાપમાનના અચળાંકના 3 હોય છે, બરાબર છે. એટલા માટે જો અવરોધક અર્ધવાહકની વાત કરે, બરાબર છે, તો તાપમાન વધતા અવરોધકતા શું થાય છે? ઘટે છે. એટલા માટે ગ્રાફ ઉપરથી નીચે તાપમાન ઓછું હોય તો એનો અવરોધ વધારે હોય, તાપમાન વધારે હોય તો અવરોધ ઓછો હોય છે. પરંતુ કોની અંદર? તો કે અર્ધવાહક સેમિકન્ડક્ટર ની અંદર એ બંને ઓપોઝિટ ફોર્મમાં, પેલું વધે તો પેલું ઘટે, એ રીતના એ તાપમાન સાથે સંબંધ દર્શાવે છે. એટલા માટે લખે છે કે આકૃતિમાં જે ગ્રાફ આપણે જોયો એના પરથી કે અર્ધવાહકોને અવરોધકતા એ તાપમાનના વધારા સાથે, બરાબર છે, એ તાપમાનનો જેમ જેમ વધારો થાય તેમ એના અવરોધકતા શું થાય છે? ઘટાડો થાય છે. જેથી અર્ધવાહકો માટે એ અવરોધકતાનું તાપમાન વધે તો અવરોધકતા ઘટે, તાપમાનના અચળાંક હોય છે. આમ આકૃતિમાં તાપમાન અને અર્ધવાહકોની અવરોધકતા, તાપમાન વધ્યું તો અર્ધવાહકોની અવરોધકતા એ શું થાય છે? ઘટે છે, બરાબર છે. તો આ આપણે આની અંદર અર્ધવાહક માટેની અવરોધકતા જોઈ, બરાબર છે. આગળ T0 અને સુપરકન્ડક્ટિવ અતિસુવાહકો, તો કે અવરોધોની તાપમાન પર, કોની પર? અવરોધોની તાપમાન પર કઈ રીતના અસર થાય છે? તો કે જેમ જેમ તાપમાન વધે છે, બરાબર છે, એમ અવરોધોના મૂલ્યમાં પણ શું થાય છે? વધારો થાય છે. આમ અર્ધવાહકની અવરોધકતા, બરાબર છે, અર્ધવાહકની અવરોધકતા એ સુવાહક અને અવાહકની વચ્ચે હોય